ઘનશ્યામે કાન વિંધાવ્યા. ઘનશ્યામ હવે 7 માસના થયા. ભક્તિ માતાને થયું કે હવે ઘનશ્યામના કાન વિંધાવી લઈએ. બીજે દિવસે સવારે ભક્તિ માતા ઘનશ્યામને લઈને ઘરની બહાર આવ્યા. ઘરની સામે જ આંબલીનું ઝાડ હતું. તેના નીચે ચોતરો હતો. તેના પર જઈને બેઠા. કાન વિંધનારો સોય લઈને ઘનશ્યામની પાસે આવ્યો. હળવેથી ઘનશ્યામનો કાન પકડવા હાથ લાંબો કર્યો ત્યાં તો ઘનશ્યામના આખા શરીરમાંથી તેજ નીકળવા માંડી. કાન વિંધનારાની આંખો તેજથી અંજાઈ ગઈ. જ્યાં જુએ ત્યાં તેજ દેખાય. તેણે એકદમ ડરીને ચીસ પાડી. તરત જ ઘનશ્યામે બધું તેજ પોતાના શરીરમાં પાછું સમાવી દીધું અને માતાના ખોળામાંથી અદૃશ્ય થઈ ગયા. માતાએ જોયું તો ઘનશ્યામ આંબલીની ડાળી પર બેઠા હતા. તે જોઈ ભક્તિ માતાએ રામપ્રતાપભાઈને બૂમ પાડી બોલાવ્યા અને કહ્યું, આ જુઓ, ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા છે, તો તમે ઝાડ પર ચડીને તેમને ઉતારો. રામપ્રતાપભાઈ આંબલીના ઝાડ પર ચડ્યા અને જોયું તો ઘનશ્યામ નીચે ભક્તિ માતા પાસે બેઠા હતા. તેથી રામપ્રતાપભાઈ નીચે ઉતર્યા. માતા પાસે આવીને જોયું તો ઘનશ્યામ માતા પાસે બેઠેલા દેખાય અને ઉપર જોયું તો આંબલીના ઝાડ ઉપર પણ બેઠેલા દેખાય. આ પ્રમાણે ઘણા વખત સુધી રામપ્રતાપભાઈને ઘનશ્યામના 2 સ્વરૂપે દર્શન થયા. કાન વિંધનારો તો આ જોઈ ગભરાઈ જ ગયો. ત્યાં તો ઘનશ્યામે પોતાનું બીજું સ્વરૂપ આંબલીની ડાળી પરથી અદૃશ્ય કરી દીધું અને બોલ્યા, મને ગોળ ખાવા આપો તો કાન વિંધાવીશ. એ સાંભળી ભક્તિ માતાએ કહ્યું, જો ડાયા થઈને કાન વિંધાવા બેસશો તો ગોળ ખાવા મળશે. એમ કહીને ઘરમાંથી ગોળ મંગાવીને ઘનશ્યામને આપ્યો. એટલે ઘનશ્યામ ભક્તિ માતાના ખોળામાં બેસી ગયા અને ગોળ ખાતા ખાતા કાન વિંધાવ્યા.